હેલો એવરીવન. તો મારે આજે બધાને છે ને 3 ઇમ્પોર્ટન્ટ મિસકોન્સેપ્શન વિશે વાત કરવી છે. કારણ કે આપણે બધા છે ને તો હાર્ડવર્ક ઓછું કરવાને બદલે આપણે એક રોંગ જે આપણી બિલીફ્સ હોય છે ને એને જ પકડી રાખીએ છીએ. અને એટલે જ આપણે સાચું ડિસિઝન લઈ નથી શકતા. તો વાત કરીએ કે પહેલા મિસકોન્સેપ્શનની, કે ઘણા લોકો એવું કહે છે કે બિઝનેસ તો કરવો છે પણ ઇન્વેસ્ટમેન્ટ બહુ મોટું છે. તો ગાઈસ, હું પણ પહેલા આવું જ થિંક કરતી હતી. પણ તમે જ વિચારો કે આજે બીજા જે બિઝનેસ છે એની સાથે જ્યારે તમે કમ્પેર કરશો ને ત્યારે તમને સમજ પડશે. બીજા બિઝનેસમાં કેવું હોય છે કે આપણે પ્રોડક્ટ વિશે, ઇન્વેન્ટરી, સ્ટોરેજ, શિપિંગ, આ બધાની વરીસ કરવાની હોય છે. બરાબર? જ્યારે ડિજિટલ પેસમાં છે ને આપણે શું કરવાનું હોય છે કે આપણને પ્રોડક્ટો હોય છે ડેફિનેટલી, પણ આપણે જે સ્ટોરેજ છે, ઇન્વેન્ટરી છે કે શિપિંગ છે, એ બધાની આપણે કઈ જ વરીસ નથી કરવાની આમાં. કારણ કે આ બધું છે ને સિસ્ટમ જ મેનેજ કરી લે છે. આપણે તો શું કરવાનું છે કે સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમને, જે પ્રૂવન સિસ્ટમ છે એને ફોલો કરવાની છે અને આપણો ગ્રોથ કરવાનો છે. ધેટ્સ ઇટ. સેકન્ડ થિંગ, કે બધા એવું કહે છે કે શું જે ડિજિટલ બિઝનેસ છે એની ઇન્કમ છે એ રિયલ છે? તો ગાઈસ, હું તમને એક વાત કહું કે આ બિઝનેસ 26 કન્ટ્રીના પીપલ કરી રહ્યા છે. બરાબર? અને તેઓ ઇન્કમ પણ જનરેટ કરી રહ્યા છે. તો એ કેવી રીતે પોસિબલ હશે? તમે બિલીવ નહીં કરો કે અમારી જે આ કોમ્યુનિટી છે એમાં દરેક જાતની મોમ, દરેક જાતના એવા લોકો, કે વુમેન્સ કે મેન્સ, કે જે લોકો પોતાની ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ જોબ કરે છે, અને એવા લોકો પણ છે કે જેની ફિઝિકલ અને ટ્રેડિશનલ બિઝનેસ છે, અને છતાં પણ તેઓ એક સાઈડ હસલ તરીકે આવો બિઝનેસ બિલ્ડ કરી રહ્યા છે. તો શું એમને જોયું જ હશે ને કે આમાં રિયલ ઇન્કમ છે કે નહીં? આમ તો કોઈ નહીં જ કરે. બરાબર? એટલે હવે, અને તમે જ વિચારો કે હવે આ ડિજિટલ વર્લ્ડ કેટલું, મતલબ કે ગ્રો થઈ રહ્યું છે. આજે આપણે શોપિંગ ઓનલાઈન કરી રહ્યા છીએ, સ્ટડી ઓનલાઈન થઈ ગઈ છે, અને આવી રીતના બિઝનેસ પણ ઓનલાઈન કરી રહ્યા છે બધા. તો કેમ આપણે પણ આવું કંઈક બિલ્ડ ન કરી રાખીએ કે જેનાથી આપણું પણ ફ્યુચર સિક્યોર થાય અને સાથે સાથે આપણા કિડ્સને પણ એનો બેનિફિટ્સ મળે. અને ત્રીજી વાત છે કે બધાને એવું કહે છે કે કરવું છે પણ અમે લેટ થઈ ગયા. તો ગાઈસ, કોઈ પણ વસ્તુ કરવા માટે છે ને ક્યારેક લેટ કે અર્લી નથી હોતું, પણ એવું વિચારવાનું કે જે આપણી અંદર અવેરનેસ આવવી જોઈએ ને, તે હવે આવી છે. અને એ અવેરનેસ આવીને જે આપણે ડિસિઝન લઈશું ને, એ જ આપણું રાઈટ ડિસિઝન હશે. એટલે હવે તમારે થિંક કરવાનું કે તમારે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ અને તમારી લાઈફની ડિરેક્શન ચેન્જ કરવી છે, કે પછી તમારે ત્યાં જ સ્ટક રહેવું છે. તો આટલું જ મારે આજે જણાવવું હતું. અને તમે પણ થિંક કરજો કે તમારે આ 3 મિસકન્સેપ્શનમાંથી તમે કયામાં આવો છો. તો થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.